હવે સોનપાપડી બજારમાંથી બિલકુલ લાવવાની જરૂર નથી, કારણ કે ઘરે જ બની શકે છે સોફ્ટ અને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી સોનપાપડી. આજે આપણે બનાવવાના છે સોનપાપડી એટલે કે સૂતરફેણી. સૌપ્રથમ એક પેનમાં ઘી લઈશું. ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં મેદો અને ચણાનો લોટ ઉમેરીશું. તેને સરસ રીતે મિક્સ કરવાનું છે. લોટને ધીમા આંચે એકદમ સરસ શેકવાનો છે. લોટ શેકાઈ ગયો છે. હવે તેને ઠંડો કરી દઈશું. ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ લઈશું. હવે તેમાં પાણી ઉમેરીશું. ચાસણી ક્રિસ્ટલાઇઝ ન થાય તેના માટે લીંબુનો રસ ઉમેરીશું. જ્યાં સુધી ખાંડ ન ઓગળે ત્યાં સુધી ચમચા વડે હલાવવાની નથી. તમે જોઈ શકો છો ચાસણીનો રંગ બદલાવા લાગ્યો છે. ચાસણી થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈશું. હું ચાસણીની 2 બૂંદ નાખીશ. ગોળી બની જાય એટલે સમજી લેવાનું કે ચાસણી થઈ ગઈ છે. ચાસણીની સરસ ગોળી બની ગઈ છે. ચાસણી થઈ ગઈ છે. હવે ચાસણીને હવે ઠંડી કરી દઈશું. ચાસણીને ધીરે ધીરે હલાવીને ઠંડી કરીશું. હવે એક રોલ બનાવવાનો છે અને તેને જોઈન્ટ કરી દેવાનો છે આ રીતે. હવે આ મિશ્રણમાં એડ કરતા જાઓ. તમે જોઈ શકો છો બહુ જ બધા તાર નીકળી ગયા છે. સોનપાપડીના રેસા થઈ ગયા છે. હવે તેને ઢાળી લઈશું. મેં અંદર બદામ મૂકી છે. હવે તેને અંદર મૂકી દઈશું. બજાર જેવી જ સોનપાપડી રેડી છે.